નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। પબળકર રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના પત્ની નર્મદાબાનું 89 વર્ષની વયે નિધન થયું છે। ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે। મોરારી બાપુના લગ્ન વણોટ ગામ નર્મદાબા સાથે થયા હતા। જો કે વાત કરવામાં આવે તો નર્મદાબા અને તેને મોરારી બાપુને 4 સંતાન છે, તેમાં 3 દીકરી અને 1 દીકરો છે। સવારે 9 વાગે તલાકડીડા ગામ મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે। તલાકડીડાના ત્યારે ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગારી સ્વયંભૂ બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ ત્યારે મિત્રો કરી છે। વધુ જણાવી દઈએ કે ગુજરાતના સીએમ ત્યારે ભૂપેન્દ્ર પટેલ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ત્યારે ગુજરાતના બધા ધારાસભ્યો ત્યારે મિત્રો સભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે। અને મોરારી બાપુની ત્યારે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કથાકાર તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં, વિશ્વભરમાં નામ છે અને તેમને આકાશ, પાતાળ અને પાણી ત્રણેયમાં કથા કરવાનો ત્યારે વિક્રમ સ્થાપ્યો છે। આકાશમાં તેમણે પ્લેનમાં રામકથા કરી છે અને તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।